નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગણિત વિષયની અંદર જે આપણું 7મું ચેપ્ટરનો આજે 12મો લેક્ચર. તો સ્વાધ્યાય 7.3 અને દાખલા નંબર 15 રેડી 14 સુધી આપણે 11મા લેક્ચરની અંદર જોયા. તો રકમ આપી I બરાબર સંકલનમાં 10⁻³ 2x into sec 2x dx. તો પહેલી વાત એ કે જો 10 બરાબર આદેશ લઉં તો સેકનો વર્ગ હોવો જોઈએ, કેમ કે 10નું વિકલન સેકનો વર્ગ થાય, પણ એ નથી. એટલે આ દાખલામાં આપણે આવું કરવું પડશે કે આ જે 10⁻³ છે એમાંથી 1 ઘાત અલગ કરી, એટલે અહીંયા 2 ઘાત વધે, અને એક અલગ કરી આની એ ગુણાકારમાં આપી દઉં એટલે sec 2x into tan 2x. આ dx આપણે શું કર્યું, આ જે 10⁻³ હતી એમાંથી એક અલગ કર્યું, એ 10 આની એ ગુણાકારમાં રાખ્યું. તમને વિચાર આવી જાય કે sec into tan એ સેકનું વિકલન થાય, એટલે આ જે tan² છે એને આપણે સેકમાં ફેરવી. આ નિત્યસમ આપણું કે 1 + tan² θ બરાબર સેકનો વર્ગ θ. રેડી? તો એ પ્રમાણે હું શું કરું કે આ જે tan² છે એને કરતા બનાવું, એકડો આ બાજુ લઈ જાઉં તો આમ થાય સેકનો વર્ગ 2x - 1 બરોબર. આ tan² ની કરતા બનાવીને આપણે એને સેકના વર્ગમાં ફેરવો. આ પદ એમનેમ sec 2x into tan 2x dx. રેડી? હવે આપણે sec 2x બરાબર આદેશ લઈ તો આ વિકલનની અંદર ગોઠવણી થઈ જાય. તો હવે આપણે આ sec 2x બરાબર t આદેશ લેતા sec 2x બરાબર t આદેશ લેતા આનું વિકલન કરી તો sec into tan, sec x into tan x. રેડી? ખૂણો ઢાંકી દઈ એનું વિકલન થાય 2 dx અને t નું 1 આ dt. આમ થયું. હવે આપણે જોઈએ કે જો આ બગડાને તો અહીંયા ભાંગાકારમાં લઈ જાય તોય હાલે, અથવા અહીંયા આગળ 2 વડે ભાંગી નાખું અને અહીંયા 2 વડે ગુણી નાખું તોય ડાયરેક્ટ ગોઠવાઈ ગયું. રેડી? તો હવે અહીંયા કિંમત મૂકું તો I બરાબર આ 1/2 સંકલનમાં આની જગ્યાએ આવશે t² - 1 અને આની જગ્યાએ ગોઠવાઈ ગયું આ dt. રેડી? આટલું. તો હવે આને આપણે અલગ સંકલન આપી દઈએ તો 1/2 આ t² નું સંકલન માઇનસ 1/2 આ 1 નું સંકલન. રેડી? તો આનો જવાબ આવશે I બરાબર આ 1/2 આનું થાય 1 ઘાત વધે એટલે 3/3 માઇનસ આ 1 નું સંકલન t/2 વત્તા અચળ પદ c. રેડી? તો હવે આ પૂરું થઈ ગયું. t ની કિંમત મૂકી દે. આ 3 દુ 6, આ 1/6 આ સેકની ઉપર 3/2x માઇનસ 1/2 ટીની જગ્યાએ sec 2x વત્તા સ્ક્વેર અચળ c.
રેડી? તો આ આપણો દાખલો પૂરો થયો, 15મો દાખલો. ત્યાર પછી 16મા દાખલાની રકમ I બરાબર સંકલનની અંદર રકમ આપી છે 16મા દાખલાની કે 10 ની ઉપર 4 ઘાત x. આ 10 ની ઉપર 4 ઘાત x d. જો અહીંયા ધ્યાન રાખજો કે આપણને જે દાખલો પૂછી શકે, માનો કે સંકલનની અંદર 10 ની 1 ઘાત આમ પૂછે તો આનું સૂત્ર આપણે લખ્યું છે log mod sin x. 10 નું log mod sec x, cot નું log mod sin x. જો 10 ની 1 ઘાત હોય તો સૂત્ર આપણે લખ્યું છે. જો 10 ની 2 ઘાત હોય તો આપણે આ જેવી રીતે નિત્ય સમમાં ફેરવું એવી રીતે ફેરવી, એટલે પછી આપણે સેકના વર્ગનું સૂત્ર છે, પછી સંકલન થઈ શકે. રેડી? 2 પછી 3 ઘાત હોય, 3 ઘાત માટે તમારે શું કરવું પડે તો કે 1 ઘાત 10x અને બાજુમાં 10 નો વર્ગ આમ અલગ કરવું પડે. પછી અલગ કર્યું હોય ને અહીંયા નિત્યસમ ફરીથી મૂકવાનું, સેકનો વર્ગ -1. રેડી? જો 4 ઘાત હોય તો આમાં જે કર્યું હતું એ જ પ્રમાણે અલગ કરવાનું, પણ એટલું યાદ રાખવાનું 5 ઘાત હોય તોય ભલે, 6 હોય તોય ભલે, 7 હોય તોય ભલે, 8 હોય તોય ભલે. તો કહેવાનો મતલબ 1 ઘાત હોય તો ડાયરેક્ટ સૂત્ર છે, 2 ઘાત હોય તો નિત્યસમ મૂકો, 3 થી 10 ઉપર ગમે તેટલી ઘાત આપી હોય, સૌથી પહેલું કામ તમારે શું કરવું પડે, એમાંથી 10² અલગ કરવો પડે. અત્યારે 4 ઘાત છે તોય મારે એમાંથી અલગ તો 10² જ થાય, એટલે અહીંયા શું વધે, 2 ઘાત વધે અને આ 2 ઘાત અલગ કરી. રેડી? આટલું. જો અહીંયા 3 હોય તો 2 અલગ કરી, 1 વધે. આ 4 હતી તો 2 વધી, 2 અલગ કરી. રેડી? 5 હોત તો અહીંયા 3 વધે તો અહીંયા 2, 6 હોત તો અહીંયા 4 વધે તો અહીંયા 2 વધે, પણ અલગ હંમેશા 2 થાય. હવે જે અલગ કરો એ તરત એમાં નિત્યસમ મૂકવાનું. આ 10² x, આની જગ્યાએ નિત્યસમ સેકનો વર્ગ x -1 dx, તો એની જગ્યાએ આપણે નિત્યસમ મૂક્યું. રેડી? અનિત્યસમ. હવે નિત્યસમ મૂક્યા પછી આને અંદર ગુણવાનું, એટલે 10² x ઇન્ટુ સેકનો વર્ગ x, આને અંદર ગુણ્યું અને આ એકડાને ગુણે -10² x, આવી રીતે થાય. આ પદ પેલા અહીંયા ગુણ્યું, આ પદ અહીંયા. રેડી? હવે આ પછી ઘાત 5 હોય 6 હોય, પ્રોસેસ સેમ આ જ રીતે રહી, એમાં સ્ટેપ વધતા જાય. હવે આનો પ્રોબ્લેમ નહીં થાય, કેમ કે 10 નું વિકલન સેકનો વર્ગ બાજુમાં ગોઠવાઈ ગયું, એટલે એ પદ આગળ જતાંય તકલીફ પડશે નહીં. એટલે આ 10² x ઇન્ટુ સેકનો વર્ગ x, આ એમને બરોબર. પણ આ -10x છે, 10² x, એની જગ્યાએ ફરીથી નિત્યસમ સેકનો વર્ગ x -1, આગળ માઇનસ છે એટલે આપણે કાઉન્સ કર્યો, આ dx. રેડી? હવે બધાને સંકલને આપણે અલગ આપતા જાય. આ 10² x ઇન્ટુ આ સેકનો વર્ગ x dx. રેડી? આ માઇનસ આને લાગે તો માઇનસ આ સેકનો વર્ગ x dx, અને આ માઇનસ આને લાગે તો માઇનસ માઇનસ પ્લસ આ 1 dx. રેડી? આ માઇનસ 2 ને અંદર આપી દીધી અને આયરે સંકલન અલગ કરી નાખ્યા. હવે આપણે જે રીતે
આના પૂરતું આપણે આદેશ ધારવો પડશે. એટલે આપણે શું કરી, જે આપણે ધારીને I1 કહી અને અલગથી ગણતા, બરોબર, અથવા તો ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ જે પ્રમેય મુજબ. પણ અત્યારે આપણે જે રીતે ધારીને લખતા એ રીતે એક બે સ્ટેપ વધારી. I બરાબર આને હું I1 કહી દઉં, આટલો ભાગ. આ પદનું તો શું થઈ જાય, સેકના વર્ગનું 10, આ 10 અને 1નું થાય x વત્તા આ સ્ક્વેર અચળ c' કહી દઉં, આને 1 નંબર આપી દઉં. રેડી? હવે જે I1 તરીકે આપણે લીધું છે એ પદની ગણતરી આપણે કરી. તો I1 બરાબર સંકલનમાં આ 10² x ઇન્ટુ આ સેકનો વર્ગ x dx. તો આમાં 10x બરાબર આદેશ લો, 10x બરાબર આ t આદેશ લેતા, એટલે 10x નું વિકલન થાય છે સેકનો વર્ગ, આ સેકનો વર્ગ x dx બરાબર આ dt. રેડી? તો હવે આપણે આ કિંમત મૂકી તો આ આપણને મળશે I1 બરાબર આ સંકલનમાં 10x ની જગ્યાએ t એટલે આ t² dt. રેડી? એક ઘાત વધે એટલે 3 ઘાત છેદમાં 3 વત્તા આ સ્ક્વેર અચળ c'. હવે સમીકરણ એક અહીંયા t ની કિંમત મૂકી દે આપણે જે ધાર્યું છે 10x એટલે આ 10 ની 3 ઘાત x છેદમાં 3 વત્તા c'. તો હવે આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી સમીકરણ 1 પરથી I બરાબર I1 ની કિંમત આપણને મળી 10 એની 3 ઘાત x છેદમાં 3 માઇનસ I1 ની જગ્યાએ કિંમત આ 10x વત્તા સ્ક્વેર અચળ c. એ c' ને c' બે ભેગા થઈને આમ લખી દેવાય c' વત્તા c'. રેડી? આટલું? તો આ આપણે દાખલો પૂરો કર્યો. હા, આજે આપણે I1 કઈ આદેશ ધાર્યો, આ ટેક્સ્ટબુકની અંદર પ્રમેય લખી નથી દીધો. આપણે એક પ્રમેય જોયો હતો કે જે સહગુણકો એટલા વડે ભાંગવાનો, લખી ન દીધો, પછી ઉપયોગ કરવા માંડ્યા. એવી રીતે બીજા 2 પ્રમેય છે. રેડી? એ શોર્ટકટમાં હું તમને અહીંયા સમજાવી દઉં, બરોબર? જ્યાં આવે અહીંયા ડાયરેક્ટ અત્યારે નહીં પણ આગળ જતા જ્યારે દાખલા વધારે મોટા આવે અહીંયા ઉપયોગ કરે છે. એક પ્રમેય લખી દીધો છે મેં, આ પ્રમેય બીજો. એ પ્રમેય શું કહેવા માગે છે કે સંકલનની અંદર કોઈ પણ વિધેય આપ્યું હોય, બરોબર, અને એ વિધેયની ઉપર ગમે તેટલી ઘાત n આપી હોય, પણ એ વિધેયનું વિકલન જો બાજુમાં ગોઠવાઈ જતું હોય, બરોબર, તો આનું સંકલન આમાં 1 ઘાત વધે, આ વિધેયની ઉપર 1 ઘાત વધે એટલે n+1 થાય અને એટલું જ છેદમાં n+1 વત્તા સ્ક્વેર અચળ c. સમજાણું આ પ્રમેય? કોઈ પણ વિધેય હોય એની ઉપર ઘાત રહે, એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, n બિલોંગ્સ ટુ કેપિટલ N,
આમ તો પૂર્ણાંક નહીં, હા સોરી, ઝેડમાંથી કોઈ પણ કિંમત હોય અને બાજુમાં આ વિધેયનું વિકલન ગોઠવાઈ જતું હોય, એક ઘાત વધે છેદમાં એટલી આ પ્રમેય મુજબ મૂકી શકાય. એટલા માટે જો અહીંયા આપણે ડાયરેક્ટ કરી શકીએ, fx તરીકે tan x કહેવાય, આ એની ઘાત n કહેવાય અને બાજુમાં fxનું વિકલન કહેવાય, તો એક ઘાત વધે છેદમાં એટલી, તો ડાયરેક્ટ એનો જવાબ આ થઈ જાય. આ પ્રમેય મુજબ પણ એ અત્યારે ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી અને અત્યારે દાખલાની અંદર નથી ગણતા, પણ ધીમે ધીમે પાછા દાખલાની અંદર આ પ્રમેય વાપરવા માંડે છે. રેડી? એટલે આપણે તો માનો કે દાખલાની અંદર એ નથી ગણતા તો આપણે નથી ઉપયોગ કરતા, I1 કરીને અલગથી ગણ દે, પણ MCQની અંદર 100% આપણે એનો ઉપયોગ કરી શકીએ. રેડી? આટલું તો આ પ્રમેય ખાસ, પણ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે એમાંય ખાસ કરી અને nની કિંમત -1 હોય એના માટે નહીં. એનું કારણ છે કે આ -1 હોય તો એમાં એક ઉમેરો તો આ 0 થાય, છેદ 0 થાય. રેડી? તો હવે પ્રશ્ન એ રહ્યો કે અહીંયા -1 ઘાત એટલે 1ના છેદમાં કહેવાય, તો એના માટે આ પ્રમેય નથી વપરાતો, તો એના માટે એક પ્રમેય જે રહ્યો એ ત્રીજો એના માટે છે. રેડી? -1 ઘાત એટલે 1ના છેદમાં કહેવાય fx. માનો કે -1 ઘાત છેદમાં લઈ જાય તો 1 ઘાત થાય. કોઈ પણ વિધેય હોય એનું અંશમાં વિકલન ગોઠવાઈ જતું હોય. રેડી? તો આ આપણને મળે નીચેના પદનો લો મોડ f + c. છેદનું ઉપર વિકલન ગોઠવાઈ જતું હોય તો નીચેનાનો લોગ જવાબ થાય. આપણે યાદ કરો આ સૂત્ર 1/x નું સંકલન શું લખી? log mod x. કેમ? તો કે આનું વિકલન 1 થાય, ઉપર ગોઠવાઈ ગયું એટલે નીચેનાનો લોગ આ જવાબ મળે. આ બીજો પ્રમેય. રેડી? આ પ્રમેય ક્યાંથી આવ્યો હતો કે આ જ પ્રમેયમાં જો અહીંયા -1 હોય તો એના માટે પાલન ન જ થતું, એટલે -1 માટે એને છેદમાં લઈ જાય તો અહીં 1 ઘાત થઈ ગઈ કહેવાય, તો એના જ વસ્તુ. તો આ બીજા બે પ્રમેય તો હું જે તમને વાત કરતો હતો કે 3 પ્રમેયમાંથી એક અત્યારે શીખી, 2 પછી એ 2 પ્રમેય. રેડી? આટલું તો હવે આગળ જ્યાં જરૂર પડશે અહીંયા MCQમાં તો ખાસ, દાખલામાં એ લોકો ડાયરેક્ટ વાપરવા માંડશે, અહીંયાથી આપણે વાપરવા માંડશું. અને જો કોઈ પણ જગ્યાએ ડાયરેક્ટ નથી વાપરતા તો આવી રીતે આદેશ લઈને અહીંયા આપણે કરીએ. રેડી? આટલું સારું. તો આ આપણે 16 સુધીના દાખલા પૂરા કર્યા. હવે 17મો દાખલો. I બરાબર સંકલનમાં સાઇનની 3 ઘાત x વત્તા કોસની 3 ઘાત x dx છેદમાં sin² x ઇન્ટુ cos²x. રેડી? સાઇનની 3 ઘાત વત્તા કોસની 3 ઘાત. જો આજે દાખલો રહ્યો એ લસામાં આપીને પણ આપણે ગણતરી કરી શકીએ, આમાં કંઈ બીજું નથી. જો હું બંને પદ લસામાં આપી દઉં, માની લ્યો કે આ સાઇનની 3 ઘાત છે એના છેદમાં બંને પદ લસામાં sin² x ઇન્ટુ cos²x, કેમ કે આ ગુણાકારમાં જ છે, 2 પદ હારે જ રાખવા પડે, વત્તા આ કોસની 3 ઘાત આ sin² x
ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. આ બંનેને છેદમાં લસા આપી દીધો. આ ડી. રેડી? આટલું. હવે આવું કરવાથી તમે જોઈ શકો છો કે આ સાઇનની 3 ઘાતને બે ઉડી જાય એટલે ઉપર એક સાઇન એક્સ વધશે અને નીચે કોસનો વર્ગ વધશે. એને હું અલગ લખું, કોસ એક્સ ઇન્ટુ કોસ વત્તા. એવી જ રીતે આ કોસની 2 ઘાત ઉડી જાય 3 એટલે એક ઉપર કોસ એક્સની ઘાત વધશે અને આ સાઇન સ્ક્વેર એમાંથી 2 અલગ કરીએ એટલે સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ. આ ડીએક્સ. રેડી? આટલું. તો આ આપણને શું મળ્યું? તો કે સાઇન એક્સ ભાગ્યા કોસ એક્સ એટલે એનું થાય ટેન એક્સ. બરાબર ને? 1/છેદમાં કોસ એટલે એનું થાય સેક એક્સ. એવી જ રીતે કોસ ભાગ્યા સાઇન એટલે એનું થાય કોટ એક્સ અને 1/છેદમાં સાઇન એનું થાય કોસ એક્સ. આ ડીએક્સ. રેડી? આટલું. હવે બંને સંકલન અલગ કરી નાખી તો સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ ડીએક્સ વત્તા કોસેક ઇન્ટુ કોટ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ ડીએક્સ. તો સેક ઇન્ટુ ટેનનું થાય સેક એક્સ, આ આપણું સૂત્ર, અને કોસેક ઇન્ટુ કોટનું થાય માઇનસ કોસેક એક્સ વત્તા સ્ક્વેર અચળ સી. રેડી? આટલું. તો આ આપણો 17મો દાખલો પૂરો થયો. 18મો દાખલો આઈ બરાબર સંકલનનો. 18મા દાખલાની રકમ કોસ 2x વત્તા કોસ 2x વત્તા 2 સાઇન સ્ક્વેર એક્સ છેદમાં કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. હવે જો આ દાખલા માટે જોઈ શકો હો તમે, આ ખૂણો એક્સ છે ને અહીંયા ડબલ છે. રેડી? તો યાદ કરીએ આપણે તો કોસ 2x એમાંથી અડધા ખૂણામાં જવાના સૂત્ર 3. એક તો કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. રેડી? બીજું ખાલી કોસમાં 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 અને ત્રીજું 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. આમ થાય. તો અત્યારે આ કોસ 2x બરાબર આ સૂત્રનો ઉપયોગ કરું એ મુજબ આને આ બાજુ લઈ આવો તો તમે જોઈ શકો કે કોસ 2x વત્તા 2 સાઇન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. અને આ બાજુ લઈ લીધું પ્લસ થઈ જાય તો 1 વધે. તો ઉપરનું જે પદ રહ્યું એની કિંમત જ 1 તો 1/છેદમાં આ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ આ એની કિંમત આપણે 1 મૂકી દીધી. રેડી? હવે આ સેકનું વ્યસ્ત કહેવાય એટલે આ સેકનો વર્ગ એક્સ ડી. રેડી? તો સેકના વર્ગનું થાય 10x વત્તા સ્ક્વેર અચળ સી. આ આપણો 18મો દાખલો પૂરો થયો. ત્યાર પછી 19મો દાખલો આઈ બરાબર સંકલનમાં. 19મા દાખલાની રકમ 1/છેદમાં સાઇન એક્સ ઇન્ટુ 1/છેદમાં સાઇન એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ કોસનો ઘન એક્સ ડીએક્સ. કોસનો ઘન એક્સ ડીએક્સ. જો આ દાખલા માટે આપણે શું કરશું
કે sin x ઇન્ટુ કોસની 3 ઘાત x dx છેદમાં હે રેડી। હવે એક તો સેકમાં ફેરવવું જ પડશે, પણ આવી રીતે આપણે વિચાર કરી પહેલાં કે આ 1ના છેદમાં જે આ sin x છે એને હું cos x વડે ભાંગું અને અહીંયા cos x વડે ગુણું એટલે 3ની 4 ઘાત થઈ જાય। અહીંયા cos વડે ગુણ્યું ને cos વડે ભાંગ્યા। હવે આને ઉપર લઈ જાઓ એટલે cos સેકનું વ્યસ્ત છે એટલે આ સેકની 4 ઘાત થઈ જાય અને sin ભાંગ્યા cos જે પદ રહ્યું એ tan x થઈ જાય। રેડી? આટલો હવે આપણને ખબર છે કે ટેનનું વિકલન તો સેકનો વર્ગ થાય એટલે આ સેકનો વર્ગ જે જોઈએ એના માટે 4 ઘાત છે તો 2 ઘાત અલગ કરી નાખી, સેકનો વર્ગ ઇન્ટુ સેકનો વર્ગ છેદમાં આ ટેન આમ થઈ છે। રેડી? હવે જે પહેલું પદ સેકનો વર્ગ છે એને આપણે ટેનમાં ફેરવી નિત્યસમ મૂકી I બરાબર સંકલનમાં તો આ આવશે tan સ્ક્વેર 1 પ્લસ tan સ્ક્વેર બરાબર સેકનો વર્ગ ઇન્ટુ આ સેકનો વર્ગ x dx અને છેદમાં આ tan x। રેડી? આટલું હવે આપણે tan x બરાબર આદેશ લઈ એટલે ગોઠવાઈ જાય। અહીંયા સેકના વર્ગની જગ્યાએ નિત્યસમ એટલે એ ટેનમાં ફરી ગયું આ ટેન ને આ વિકલનમાં વહી જાય। હવે tan x બરાબર આદેશ લેતા હવે આનું વિકલન કરીએ આપણે તો tan x નું વિકલન સેકનો વર્ગ dx બરાબર dt તો I બરાબર સંકલનમાં આ 1 પ્લસ ટી સ્ક્વેર છેદમાં ટી અને આ કિંમત થઈ ગઈ dt આમ થયું। તો હવે આ ટીને લસામાં દઈ દઉં તો 1ના છેદમાં ટી વત્તા ટી સ્ક્વેરના છેદમાં ટી આ dt। રેડી? આટલું તો બેને સંકલન અલગ કરી તો 1ના છેદમાં ટી એનું સંકલન અહીં એકવાર ટી ઉડી જાય એટલે આ ટી dt આ 1/t નું થાય છે log mod t અને અહીંયા 1 ઘાત વધે એટલે વર્ગ છેદમાં 2 વત્તા c ટીની જગ્યાએ tan x મૂકી દઈ તો log mod tan x વત્તા tan સ્ક્વેર x ભાંગ્યા 2 વત્તા સ્ક્વેર અચળ c। તો અહીંયા આપણો આ દાખલો 19મો પૂરો થયો। ત્યાર પછી આગળ ત્યાર પછી 20મા દાખલાની રકમ I બરાબર સંકલનમાં cos 2x dx છેદમાં cos x વત્તા sin x એનો વર્ગ। રેડી? જો આ દાખલાની અંદર
पहली बात तो ये करूँ, एक तो अहींया अर्धा खूणानुं सूत्र मूकवुं ज पड़शे। ए मूक्या पछी वर्ग तफावते थाय, पण एना करता जो आ नीचेनुं पद रह्युं एनुं आपणे विस्तरण करी। आ पद एमनेम रहेवा दे, cos 2x dx। आना वर्गनुं विस्तरण करी तो पहला पदनो वर्ग वत्ता नियमना बे पहलू पद बीजू पद अने वत्ता छेल्ला पदनो वर्ग। आ वर्गनुं विस्तरण कर्युं एटले आ cos 2x dx आ खबर पड़ती होय तो cos स्क्वेर एक्स वत्ता sin स्क्वेर एक्स नित्य सम थई जाय, 1 थई जशे। अने आ डबल खूणानुं सूत्र sin 2x थई जशे। रेडी? cos स्क्वेर एक्स वत्ता sin स्क्वेर एक्स एटले 1 अने 2 sin x इंटू cos x एटले sin 2x। रेडी? तो हवे आपने खबर पड़े आ नीचेना पद बराबर आदेश लई तो एनु विकलन आपणे ऊपर गोठवी हगी। तो आ 1 प्लस आ sin 2x बराबर आ t आदेश ले। रेडी? तो आनु विकलन आपणे करी तो 1 नु 0 sin नु थाय छे cos अने खूणानु केम के साइन नु करी त्यारे खूणो ढाकी तो खूणानु विकलन आ बे dx बराबर dt। रेडी? तो हवे आपणे अहींया बगड़ानी जरूर है तो 2 वडे गुणू अने 2 वडे भांगू। कोई पण अचल पद वडे गुणी भांगी शके। तो आ आपणने मळ्युं I बराबर 1/2। आ उपरनुं पद dt गोठवाई गयुं अने नीचेनुं पद t गोठवाई गयुं। तो आ आपणने मळशे 1/2 log mod t वत्ता अचल पद c। रेडी? तो 1/2 आ log mod t नी किंमत t नी जग्याए 1 प्लस sin 2x वत्ता अचल पद c। रेडी? तो आ आपणो जवाब मळी गयो। हाँ, टेक्स्टबुकनी अंदर पाछळ आ जे आप्युं है ए एक्स में आप्युं होय तो आमांथी पहोंचाडी हकी। 1 प्लस sin 2x है ए केमांथी आव्युं हतुं? आमांथी आव्युं हतुं। अहींया पाछुं आ लखो अने एनो वर्ग लोगना हिसाबे आगळ उतरेल उडी जाए। log mod cos x वत्ता sin x ई थई जाए। एनी जग्याए अहींया ओલું वर्गवाळું मूके तो cos स्क्वेर x माइनस sin स्क्वेर x वर्ग तफावत करे तो एक एक उडाड़ दे तोय नीचेनानुं विकलन गोठवे तोय सीधुं थई जाए। आ बधाय जवाब आले। त्यार पछी 21मो दाखलो। I बराबर संकलन में 21मा दाखलानी रकम sin इनवर्स cos x sin इनवर्स cos x dx sin इनवर्स cos x dx। जो सौ प्रथम आ प्रतिविधेय आव्युं एवो पहलो दाखलो एनो आ खूणो है। रेडी? तो पहली बात करूँ प्रतिविधेयनुं विकलन सॉरी संकलन थई शकतुं नथी। लॉगनुं संकलन थई शके नहीं एटले फरजियात आखा पद बराबर आपणे आदेश धारवो पड़े। तो sin इनवर्स आ cos x बराबर थीटा आदेश लेता। रेडी? हवे आपणे आनुं विकलन तो करवानुं ज छे पण ते पहेला हुं शुं करूं sin इनवर्स ने आ बाजू लई जाऊं
તો આ ખૂણો ખાલી cos x વધે અને sin ઇન્વર્સ આ બાજુ આવે તો sin થીટા થઈ જાય. હવે આપણે વિકલન કરી તો કોસનું વિકલન થાય માઇનસ sin x dx બરાબર આ sin થીટાનું થાય cos થીટા d થીટા. રેડી? આટલું. હવે આપણે શું કરવાનું થાય છે કે જે વિકલન પૂરું થઈ ગયું, હાલો, પણ આ જે પદ આની જગ્યાએ તો થીટા પણ dx વાળું પદ રહ્યું એની અરે માઇનસ sin x છે. એટલે આ માઇનસ વાળું પદ જે માઇનસ sin x છે એ sin x ને મારે જો વર્ગમૂળની અંદર 1 માઇનસ cos સ્ક્વેર x લખી શકું. અહીંયા નિત્ય સમ મૂક્યું sin સ્ક્વેર x બરાબર 1 માઇનસ cos સ્ક્વેર x લખી તો sin x બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ. શા માટે? કે મારી પાસે cos x ની કિંમત sin થીટા છે, એટલા માટે એને હું થીટામાં ફેરવી શકું, એટલા માટે મેં લખ્યું. એટલે આ પદ એમને રેડી. હવે અહીંયા કિંમત મૂકું તો આ માઇનસ વર્ગમૂળની અંદર આ 1 માઇનસ cos x ની જગ્યાએ sin થીટા, એટલે આ sin સ્ક્વેર થીટા થઈ જાય. આ dx બરાબર cos થીટા d થીટા. એટલે 1 માઇનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર થઈ છે. તો આ 1 માઇનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર થીટા dx બરાબર cos થીટા d થીટા. અને વર્ગને વર્ગમૂળ નીકળી જાય એટલે માઇનસ cos થીટા dx બરાબર cos થીટા d થીટા. cos થીટા ઉડાડી દે તો આ આવશે માઇનસ dx ઇઝ ઇક્વલ ટુ d થીટા. રેડી? તો આ આપણને મળ્યું dx બરાબર માઇનસ d થીટા. તો આ કિંમત આપણે મૂકી તો I બરાબર સંકલનમાં જો આની જગ્યાએ થીટા ધાર્યું છે અને dx ની જગ્યાએ માઇનસ d થીટા. રેડી? માઇનસ નિશાની બહાર કાઢ લો તો થીટા ઇન્ટુ d થીટા. આની ઉપર એક ઘાત કહેવાય તો ઘાતનો નિયમ લાગશે. એક ઘાત વધે એટલે થીટા સ્ક્વેર છેદમાં 2 વત્તા સ્ક્વેર અચળ c. તો આ આપણને મળ્યું માઇનસ 1/2 અને થીટાની જગ્યાએ આપણે ધાર્યું છે સાઇન ઇન્વર્સ cos x. આ થીટાની કિંમત અને આખાઈનો વર્ગ, એટલે આ ઘાત આને ગુણે નહીં, આ વર્ગ વત્તા સ્ક્વેર અચળ c. આ આપણો જવાબ આવ્યો. આ પ્રતિવિધેય દર્શાવવા માટે -1 લખી. આ એનો ખૂણો એટલે ઘાત એને લાગે નહીં. અહીંયા આપણો આ 21મો દાખલો પૂરો થયો. ત્યાર પછી 22મો દાખલો. I બરાબર સંકલનમાં 22મા દાખલાની રકમ I બરાબર સંકલનમાં 1/1 cos x માઇનસ a ઇન્ટુ cos x માઇનસ b આ dx. રેડી? આટલું. તો આ દાખલા માટે આપણે ગણતરી જોઈ તો પહેલી વાત તો એ કરું કે આ દાખલામાં 2 કોસવાળા પણ બેના ખૂણા અલગ, એમાં ચલ હરખો છે. એટલે હંમેશા આ પ્રકારનો દાખલો આવે ત્યારે સૌ પ્રથમ મેં કીધું હતું કે cos આ x માઇનસ a ઇન્ટુ cos x માઇનસ b dx. આવો આપણે એકય દાખલો લગભગ નથી એવો આપેલો દાખલો. આ cos x માઇનસ a ઇન્ટુ cos x માઇનસ b આ dx.
જો શું થાય, સૌ પ્રથમ આમાં ખૂણો પહેલાં ગોઠવવો પડે. માનો કે આ x માઇનસ એ અને x માઇનસ બી, આ બંને ખૂણા મૂકી દીધા. હવે ઉપર તો ચલવાળું પદ હે જ નહીં, નીચેના બે ખૂણા મૂક્યા તો ચલ ન રહેવો જોઈએ, એટલે 100% માઇનસ મૂકવું એટલે x વાળા પદ ઉડી જાય. જો x વાળા પદ ઉડી જાય તો b પ્લસ થાય ને માઇનસ a થાય, એટલે આપણને વધે b માઇનસ a. સમજાણું આટલું? રેડી. એટલે ચલ તો વધતું નથી. બીજી વાત કરું, જો ઘણીવાર નીચે બે કોસ હોય અથવા બે સાઇન હોય તો બે હરખા કહેવાય. જો એક સાઇન ને એક કોસ હોય તો બે એકુકા કહેવાય. જો બંને સરખા હોય તો ઉપર સાઇન વાળું સૂત્ર, ઉપર સાઇન મૂકવાનું. જો નીચે બે એકુકા હોય તો ઉપર કોસ મૂકવાનું. તો નીચે બે સરખા એટલે અહીંયા શું મૂકશું આપણે? સાઇન. એટલે અહીંયા આવે સાઇન. રેડી? હવે આજે વિધેય રહ્યું, આ તમે કાઉન્સમાં માઇનસ દો એટલે આટલું જ થાય ને, સાઇન બી માઇનસ એ. એટલે આ જે હે ઈ જ લખ્યું હે, તો આ પદમાં એક્સ નથી એટલે અચળ કહેવાય. તો અહીં એકડો હતો એટલે આ પદ વડે ગુણ્યા તો આગળ ઈ પદ વડે ભાંગી નાખી તો સાઇન બી માઇનસ એટલે હતું ઈ નહીં થયું. તો શરૂઆત અહીંયાથી થાય, પહેલાં બેના ખૂણા મુકાય, ટોટલ એવી રીતે થવો જોઈએ ચલ ઉડી જાય અને જે વધી અચળ વડે ગુણ્યા ભાંગ્યા કહેવાય. તો આ આપણને મળ્યું 1/, સાઇન બી માઇનસ એ. રેડી? હવે અહીંયા સાઇન આલ્ફા માઇનસ બીટાનું વિસ્તરણનું સૂત્ર આપણે લખીએ. આ 1/, સાઇન બી માઇનસ એ. આ સંકલનની અંદર આ શું આવે? સાઇન એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી. સાઇન ઇન્ટુ કોસ, જે નિશાની હોય એમનો, માઇનસ કોસ ઇન્ટુ સાઇન. આ કોસ ઇન્ટુ સાઇન. આ આપણે સાઇનનું વિસ્તરણ કર્યું. સાઇન આલ્ફા માઇનસ બીટા, તો સાઇન ઇન્ટુ કોસ, સાઇન ઇન્ટુ કોસ, કોસ ઇન્ટુ સાઇન, જે નિશાની હોય એમને આલ્ફા બીટા, આ ડીએક્સ છેદમાં આ કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી. રેડી? હવે આ લસામાં આપી દે 1/, સાઇન બી માઇનસ એ. જેમાં એક્સ ન હોય એ અચળ, જેમ બગડો તગડો એ જ રીતે એની ઉપાધિ કરવી નહીં. આવા બંને પદ અહીંયા લસામાં આપી તો સાઇન આ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી, એના છેદમાં કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી, વચ્ચે માઇનસ. આ બંને પદ કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ સાઇન એક્સ માઇનસ બી છેદમાં કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી, આ ડીએક્સ. રેડી? આટલું. હવે તમે અહીંયા જોઈ શકો હો કે જો આ કોસવાળા પદ સરખા એટલે ઉડી જશે, અહીંયા આ કોસવાળા પદ સરખા એટલે એ ઉડી જશે. તો આ રકમની અંદર શું વધ્યું? તો કે રકમની અંદર આ 1/, આ સાઇન
બી માઇનસ એ સંકલનમાં આ ખૂણો તો હરખો હોય તો સાઇન ભાંગ્યા કોસ એટલે ટેન એક્સ માઇનસ એ માઇનસ આઈ સાઇન ભાંગ્યા કોસ ખૂણો હરખો એટલે એનું ટેન એક્સ માઇનસ બી રેડી આડી જો આપણે શું કીધું હતું મેં અહીંયા પહોંચીને કે બંને સરખા હોય તો અહીંયા સાઇન મૂકજો બે એકુકા હોય તો અહીંયા કોસ મૂકજો એનું કારણ શું જો આ બે સરખા હતા એટલે ઉપર સાઇન મૂક્યું તેમાં એકુકા આવે તો એકુકા ઉડે એટલે એકુકાનું એક જ વિધેય વધે પણ જો બંને સરખા આવે તો શું થાય કે માનો કે અહીંયા સરખા અને અહીંયા કોસ મૂક્યું હોત તો અહીંયા કોસ ઇન્ટુ કોસ થાત ને સાઇન ઇન્ટુ સાઇન થાત અહીંયા બે ઉડે તો એકનું સંકલન થઈ શકે પણ અહીંયા બે પદ રહ્યા એમાં બે જગ્યાએ એક રહ્યા બંને ગુણાકારમાં અહીંયા આવે જો ગુણાકારમાં આવે તો પાછું એનું થઈ શકે નહીં એટલે એકુકા પદ ઉડે ને એકુકા રીએ એવી રીતે આપણે થવું જોઈએ એટલે નીચે બંને સરખા હોય તો ઉપર સાઇન મુકાય નીચે બે એકુકા હોય તો ઉપર કોસ મુકાય રેડી આટલું સરસ હવે તો આ બંને પદ બાદબાકીમાં આવી ગયા છે તો એને બેને સંકલન અલગ દઈ તો બેનું સંકલનનું સૂત્ર સરખું છે તો ડાયરેક્ટ જ બેનું સંકલન કરી નાખી આ એકના છેદમાં આ સાઇન બી માઇનસ એ તો આનું સંકલન શું થાય તો કે 10નું એક્સનો સહગુણક તો કાંઈ 10નું લોગ મોડ સેક એક્સ લોગ મોડ સેક એક્સ માઇનસ આ એ જ પ્રમાણે લોગ મોડ સેક એક્સ રેડી વત્તા અચળ પછી સંકલન આપણું પૂરું થયું તો આ એકના છેદમાં આ સાઇન બી માઇનસ એ લોગ માઇનસ લોગ બે લોગવાળા પદ બાદબાકીમાં હોય તો ખૂણાનું શું થાય ભાંગાકાર થાય તો લોગ મોડ આ સેક એક્સ માઇનસ એ છેદમાં આ સેક એક્સ માઇનસ બી વત્તા સ્વેર અચળ સી અહીંયા આપણો દાખલો પૂરો થયો ઘણીવાર જવાબમાં ને કોષમાં ફેરવે તો આ ઉપર આવે ના નીચે કેમ કે સેકનું વ્યસ્ત કોષ તો એ આપણો જવાબ થઈ જાય રેડી તો આ આપણો 22મો દાખલો પૂરો થયો ત્યાર પછી આગળ MCQ 2 બાકી છે આ સ્વાધ્યાયના 23 અને 24 તો MCQ 23મું MCQ I બરાબર સંકલનમાં sin સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર x dx છેદમાં sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x આ 23મું MCQ અને 24મું MCQ I બરાબર સંકલનમાં e raised to x 1 plus x dx છેદમાં cos સ્ક્વેર e raised to x into x રેડી તો બંને MCQ આપણને આપ્યા છે આ બે MCQ પૂરા કરી એટલે ઉદાહરણ 7 સુધીથી માંડીને સ્વાધ્યાય 7 પડતન સુધીનું આપણું પૂરું થઈ જશે ત્યાર પછી આગળ આપણે વધશું એમાં 7.4 તો અત્યારે આપણે આની વાત કરી બે MCQની તો આ બે MCQની અંદર જો આ બંને પદને લસા આપી દો તો આ આવશે sin સ્ક્વેર x છેદમાં sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x
આપણે આવો એક દાખલો ગણ્યો હતો, એમાં 1 હતું એટલે નિત્યસ્ય મૂક્યું તો પ્લસ આવતું હતું, બાકી કાંઈ ફેર નથી, એની જગ્યાએ માઇનસ છે. cos સ્ક્વેર એક્સ છેદમાં sin સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર dx. રેડી? તો sin સ્ક્વેર ઉડી જશે, cos સ્ક્વેર ઉડી જશે. 1ના છેદમાં કોસનો વર્ગ એટલે આ સેકનો વર્ગ થઈ જાય, અને 1ના છેદમાં સાઇનનો વર્ગ એટલે આ કોસેકનો વર્ગ થઈ જાય. રેડી? હવે સેકના વર્ગનું થાય tan x, વચ્ચે માઇનસ એમનો, કોસેકના વર્ગનું થાય માઇનસ cot x વત્તા સ્ક્વેર અચળ c. રેડી? તો માઇનસ માઇનસ પ્લસ tan x વત્તા cot x વત્તા સ્ક્વેર અચળ c. આ MCQનો જવાબ આપણને MCQ આપ્યો, એની અંદર વિકલ્પ તરીકે એ વિકલ્પ આવશે. અને આ સ્વાધ્યાયનો હવે આ છેલ્લો MCQ. આ MCQની અંદર પહેલાં તો આ cos સ્ક્વેરનો ખૂણો આપ્યો છે, તો ફરજિયાત આના બરાબર આપણે આદેશ લેવો પડે. તો e⁻x × x બરાબર t આદેશ લેતા. રેડી? અહીં ગુણાકારનો નિયમ લાગશે. પહેલું પદ એમનેમ, બીજાનું વિકલન 1 વત્તા બીજું પદ x એમનેમ, પહેલાંનું વિકલન e⁻x એમનેમ dx અને આ dt. હવે આમાંથી e⁻x કોમન કાઢો એટલે અહીંયા 1 વધશે વત્તા x, અહીંયા x વધશે dx બરાબર dt. તો ઉપરનું જે પદ રહ્યું એ આ આખું પદ dt ગોઠવાઈ ગયું, અને છેદનું જે પદ છે એ cos સ્ક્વેર અહીંયા આપણે t રહ્યું. હવે આ તો સેકનો વ્યસ્ત ઉપર લઈ તો સેકનો વર્ગ થઈ જાય, આ સેકનો વર્ગ t dt, અને સેકના વર્ગનું થાય tan, તો tan t વત્તા c. tની કિંમત મૂકી દઈ તો tan e⁻x × x વત્તા c. તો આ MCQ 24માંની અંદર tan x × e⁻x વત્તા c એવો બી વિકલ્પ આપ્યો છે, તો આનો જવાબ આવશે બી. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું. બરાબર? સ્વાધ્યાય 7.3 સુધીના બધાય દાખલા પૂરા. આવી આપણે નવું સ્વાધ્યાય 7.4 નવા લેક્ચરની અંદર શરૂઆત પાછી કરશું.